સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ખનીજની હેરાફેરી રોકવા જાહેર કર્યું છે જાહેરનામું। તેમજ જિલ્લા કલેક્ટર કે રાજેશ દ્વારા જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે। રાત્રિ દરમિયાન થઈ રહેલ ખનીજ ચોરીને અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે સફેદ માટી, પથ્થર, રેતી, કાર્બોસેલ સહિતના ખનીજ ચોરી રોકવા નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત તંત્રના જાહેરનામાનું પાલન થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। તો સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ખનીજની હેરાફેરી રોકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે। જે શનિ, જે પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, હેરાફેરી રોકવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, હાલ શું છે વિગતે માહિતી? કોમલ ચોક્કસથી જણાવી દઉં કે જે સુરેન્દ્રનગર જિલ્લો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકામાં કાર્બોસેલનું ખૂબ જ વ્યાપક પ્રમાણમાં, સાથે મૂળી તાલુકામાં અને ધાંગધ્રા તાલુકામાં સફેદ માટીનું અને સુરેન્દ્રનગર ભોગાવો નદીમાંથી રેતી ચોરીનું વ્યાપક પ્રમાણમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાના જે આ ત્રણ જે તાલુકા છે, આ તાલુકાઓમાં જે ખનીજનું ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે તેની વ્યાપક ફરિયાદો અને રજૂઆત જિલ્લા કલેક્ટરને મળી હતી। અને આ સાથે ગાંધીનગરના સચિવાલય અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પણ આ બાબતેની જે ગેરકાયદેસર ખનન થાય છે આ બાબતેની ફરિયાદ ગાંધીનગર સુધી અનેક ગ્રામજનોએ અને સામાજિક કાર્યકર્તાઓ કરી હતી। આ બાબતે અનેક ફરિયાદો બાદ જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શ્રી કે રાજેશ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સાંજના સૂર્યાસ્તથી સૂર્યોદય એટલે કે સાંજના 6 થી સવારના 6 સુધી જે ગેરકાયદેસર ખનન અથવા તો કાયદેસર ખનનને જે હેરફેર કરવામાં આવે છે, જે ડમ્પરો અથવા તો કોઈ પણ વાહનોમાં જે ખનીજ હેરફેર કરવામાં આવે છે તેના પર સદંતર પ્રતિબંધ લગાવાયો છે। આવો નિર્ણય સુરેન્દ્રનગર જિલ્લાના કે રાજેશ દ્વારા કરાયો છે। જી શની, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ખનીજની હેરાફેરી રોકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તેમજ જિલ્લા કલેક્ટર કે રાજેશ દ્વારા જાહેરનામું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે। રાત્રિ દરમિયાન થઈ રહેલ ખનીજ ચોરીને અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે।